નમસ્કાર. ઇંગ્લિશ ટુ ગુજરાતી યસ ઇંગ્લિશ થી ગુજરાતી માટે જોઈએ વાક્ય એટલે કે સેન્ટેન્સ. તો ચાલો વાક્ય રચના સમજીએ. ઇંગ્લિશ વાક્ય રચનામાં પહેલા સ્થાન ઉપર સબ્જેક્ટ, બીજા સ્થાન પર વર્બ, ત્રીજા સ્થાન પર ઓબ્જેક્ટ. જેમને અંગ્રેજી શીખવું છે એ આ માર્કર પર ધ્યાન આપજો. આ શબ્દ વર્બ જો તમને આવડી ગયા એટલે કે આ સમજમાં લઈ લીધું તો ઇંગ્લિશ ટુ ગુજરાતી અને ગુજરાતી ટુ ઇંગ્લિશ ઇઝ ઈઝી. પણ આજે તો મારે વાક્ય રચના વાતમાં લેવી છે. તો ચાલો, સબ્જેક્ટ પહેલા સ્થાન ઉપર છે એને બે કેટેગરીમાં વેચવાના રહેશે. વર્બ પણ બે ભાગમાં વેચો, ઓબ્જેક્ટને પણ બે ભાગમાં વેચો.